તમારી સાથે સત્યની સાથે અને ગુજરાતી મીડિયાના સૌરાષ્ટ્ર માટે ડેડિકેટેડ એકમાત્ર બુલેટિન આપણું સૌરાષ્ટ્રમાં આપ સૌનું સ્વાગત છે। હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે ટીઆરપી અગ્નિકાંડના આરોપીની કે જેણે રેગ્યુલર જામીન અરજી કરી છે। પૂર્વ એટીપી જયદીપ ચૌધરીએ રેગ્યુલર જામીન અરજી કરી છે। 19 નવેમ્બરે આ જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થશે। એને કાવતરું રચ્યું હતું આરોપી સાથે મળીને। હવે જોઈએ કે કોર્ટ શું નિર્ણય કરે છે, પણ શું કારનામા તેણે કરેલા હતા, આખરે આટલા લોકોના આટલા નિર્દોષોના મૃત્યુ પાછળ આ એટીપીનો શું રોલ હતો, કઈ રીતની તેની ભૂમિકા હતી, જાણીએ મયુર પાસેથી। મયુર, બિલકુલ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આજે સુનાવણી જે છે તે ટળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોપી પૂર્વ એટીપી જયદીપ ચૌધરીએ જે છે તે રેગ્યુલર જામીન હોવાનું સામે આવ્યું છે। આગામી 19 નવેમ્બરના જામીન અરજી પર સુનાવણી જે છે તે કોર્ટમાં થવાની છે। આરોપી જયદીપ ચૌધરીએ બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતાં પણ કાયદા વિરુદ્ધ ઇફેક્ટથી ભરવા યાદી કરેલ આપેલ હતી અને કાવતરું રચી એકબીજાને મદદગારી કરી હતી। તેમજ જે ઇફેક્ટ ફીના જે રજીસ્ટરો હોય છે, જે જાવક અને આવકના રજીસ્ટરો હોય છે, તેમનો નાશ કર્યો હતો અને નવું રજીસ્ટર બનાવી ઇમ્પેક્ટ ફીની ફાઇલ ખોટી રીતે ઇન્વર્ટ કરાવી અને ગુનો આચર્યો હતો। એટલે કે જે આરોપીઓ તેમની સાથે છે કે જે માલિકો જે છે તેમને ખોટી રીતે ઇમ્પેક્ટની અંદર પોતે આખું જે અગ્નિકાંડ થયું ટીઆરપી ગેમ ઝોન હતું તેમને ઇમ્પેક્ટની અંદર લેવાનો ફાયદો કર્યો હતો અને ખોટા રજીસ્ટરની અંદર તેમને ઇમ્પેક્ટ ફીની જે ઇન્વર્ટ જે છે તે કરવામાં આવી હતી। તેમને લઈને ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી। હાલ તેઓ છેલ્લા ઘણા સમયથી અગ્નિકાંડ વખતથી જેલ અંદર છે અને હવે તેમણે જામીન અરજી કરી છે, જેમની સુનાવણી 19 નવેમ્બરે થવાની છે। મયુર, માહિતી બદલ આભાર।